હું તમારા વિડીયો જોતો હતો તો એમાં જોયું કે હાર્ટ એટેક વખતે આ દવા જાનલેવા સાબિત થઈ શકે છે અને બીજું એમાં એવું હતું કે સિર્ફ 1 रुपये की दवाई બચાएगी હાર્ટ એટેક से। આ બહુ જ સારો ક્વેશ્ચન છે અને જે આપણા વ્યુઅર્સ જો આ વસ્તુને આજે જ અમલમાં કરશે તો તમે કદાચ તમારા કોઈ ફેમિલી મેમ્બરની જાન બચાવી શકશો। હવે આપણે શું માનતા હોઈએ છીએ કે હાર્ટ યુઝ્યુઅલી શું થતું હોય, તમારા ઘરમાં કે મારા ઘરમાં કોઈને પેરેન્ટ્સને કે કોઈને દુખાવો થયો તો એમ માને કે ચલો ને ભાઈ અત્યારે રાત છે, કાલ સવારે ઉઠીને જોયું જશે, તે એસિડિટીનું હશે, ડૉક્ટરના જોડે જઈને 500,000નો ખર્ચો થશે અને બીજું કંઈ હશે ને નવું આવશે, એના બદલે ચલો ને એસિડિટીની દવા લઈને મટી જતો તો શું સારું। આજે જ જઈને બજારમાં જઈને એક ડિસ્પિરિન 325 મિલીગ્રામ વાળી એક ટેબ્લેટનું સ્ટ્રીપ આવતી હોય છે, 8 રૂપિયાની 10 મેડિકેશન આવે છે, રૂપિયો બી નહીં, રૂપિયા કરતાં ઓછું છે, 8 રૂપિયાની 10 મેડિકેશન્સ આવતી હોય છે। દરેક તમારા ઘરમાં તમારા જે એજેડ મમ્મી પપ્પા હોય અથવા તો હાઈ રિસ્કવાળા કોઈ બી હોય એમના પોકેટની અંદર અથવા તો એ જ્યાં ઇઝીલી એક્સેસિબલ હોય ત્યાં આગળ એક ટેબ્લેટ રાખી દેવી। જ્યારે બી કોઈને બી આવા લક્ષણ આવે ત્યારે એ ચાવી જવી અથવા તો પાણીમાં ઓગાળીને પી જવી, ગળી ના જવી, કારણ કે ગળો તો એનો ટાઈમ વધી જતો હોય છે, તો ચાવી જવી અથવા પાણીમાં ઓગાળીને પી જવાથી 25 થી 30% કેસીસની અંદર એનાથી જાન બચી શકતી હોય છે। એટલે આ ડિસ્પિરિન ટેબ્લેટ દરેકે પોતાના ઘરે રાખવી જોઈએ।